નમસ્કાર પેન્શન ધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારાને લઈને આજરોજ તારીખ 27/9/2025ની સાંજે 6:30 આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો શું છે અપડેટ તેની સમગ્ર આપણે વિગતવાર આ વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, એટલે તમારા મનમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં રહે। તો પેન્શન વધારાને લઈને બીજી પણ 5 મોટી ભેટો આપવાની છે તેની પણ વાત કરવાના છીએ। તો વિડીયોમાં તમે ખાસ અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વિગતવાર રીતે સમજાઈ જશે। તો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતા પહેલાં આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી 3-4 આવી અપડેટો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી 2025 સુધી ભેટ આપવા જઈ રહી છે। તો ખાસ કરીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ની તૈયારીઓ છે કે આ સાથે આ મહિનામાં પેન્શન વધારો અને વીમા કવર અંગેના નિર્ણયો આવવાના છે। તો ઓક્ટોબર મહિનામાં હજુ વધુ મોટા નિર્ણયો આવવાના બાકી છે। તો ચાલો જાણીએ કે કયા મોટા નિર્ણયો છે જેની 5 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો છે તે રાહ જોઈ રહ્યા છે। તો ખાસ કરીને હવે ઓક્ટોબર મહિનો, જે હવે 2-5 દિવસ પછી ઓક્ટોબર મહિનો ચાલુ થશે, તો તે દરમિયાન સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જે મોટી ભેટો મળવાની છે, તો તેમાં ખાસ કરીને પેન્શન વધારો છે, વીમા કવર છે। તો આ અંગે છે તે મોટા નિર્ણયો લેવાના છે અને ઓક્ટોબર મહિનામાં હજુ સુધી વધુ મોટા નિર્ણયો છે તે આવવાના બાકી છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો એટીએમમાંથી પીએફ ઉપાડવું થશે સરળ। તો સરકાર પીએફ ઉપાડને વધુ સરળ બનાવી રહી છે। તો હવે કર્મચારીઓ અને પેન્શનરો તેમના પીએફ ભંડોળ સીધા એટીએમ કાર્ડ અને યુપીઆઈ દ્વારા ઉપાડી શકશે। તો આ સુવિધા જરૂર પડે સરળતાથી ઉપાડી શકશે। તો આ સુવિધા જૂન 2025થી ઉપલબ્ધ થવાની હતી, પરંતુ કેટલીક તકનીકી સમસ્યાઓને કારણે તેમાં વિલંબ થયો અને હવે તે દિવાળીની આસપાસ શરૂ થવાની ફૂલ તૈયારીમાં છે। તો ખાસ કરીને દરેક કર્મચારી જેમનું પેન્શન એટલે કે પીએફ કપાતું હોય, તો હવે તે પીએફ છે તે એટીએમથી ઉપાડવું સરળ બનવાનું છે। તો આ જે સુવિધા છે તે જૂન એટલે કે 6 મહિનામાં 2025માં શરૂ થવાની હતી, પણ ઘણી ટેકનિકલ સમસ્યાઓને કારણે તેમાં વિલંબ થયો હતો। પણ હવે એ આશા છે કે દિવાળીની આસપાસ આ સમસ્યા છે તે દૂર થઈ જશે અને આ સુવિધાઓ છે તે દરેક કર્મચારીઓને મળી જશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં વધારો થશે। તો ઈપીએફઓ બોર્ડ મીટિંગ 10 અને 11 ઓક્ટોબર 2025ના રોજ યોજાવાની છે। તો આમાં ઈપીએસની લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા અથવા તો 2500 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। તો અત્યાર સુધી 96% પેન્શનરોને 4000 રૂપિયાથી ઓછું પેન્શન મળતું હતું, જે હવે વધારી શકાય છે। ત્યારબાદ જોઈએ તો દિવાળી પહેલાં ઈપીએફઓ 3.0 આવી શકે છે। તો સરકાર દ્વારા દિવાળી 2025 પહેલાં ઈપીએફઓ 3.0 લોન્ચ કરવામાં આવે તેવી એક શક્યતા છે। તો પીએફ ઉપાડ ખૂબ જ સરળ થવાની અપેક્ષા છે, જેમાં યુપીઆઈ પસંદગીની પદ્ધતિ હશે। તો એક નવું ડિજિટલ પ્લેટફોર્મ પણ હશે જે પીએફ સબસ્ક્રાઈબર માટે વસ્તુઓને સરળ બનાવશે। તો ખાસ કરીને વાત કરીએ તો હવે પીએફની બધી માહિતી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ થશે। તો ઈપીએફઓ 3.0માં એક નવું ઓનલાઈન ડેશબોર્ડ હશે, જેમાં કર્મચારીઓ મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા તેમના પીએફ બેલેન્સ જોઈ શકશે અને જેમના માસિક પગારમાંથી જમા કરાયેલ રકમ ચકાસી શકાશે અને દાવાઓની સ્થિતિઓ વિશે પણ માહિતી છે તે મેળવી શકાશે। તો ખાસ કરીને હવે A to Z માહિતી છે તે મોબાઈલ અને કોમ્પ્યુટર દ્વારા છે તે ઉપલબ્ધ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વીમા કવચ વધશે। તો દરેક ઈપીએફ સભ્યને ઈડીએલઆઈ યોજના હેઠળ રૂપિયા 7 લાખનું વીમા કવચ પણ પૂરું પાડવામાં આવે છે। તો આ માટેનું પ્રીમિયમ
નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવે છે અને કર્મચારી પાસેથી કોઈ પૈસા કાપવામાં આવતા પણ નથી. તો આ વીમા કવચ ઓક્ટોબર 2025થી વધુ વધારી શકાય છે. તો આમ દિવાળી 2025ના પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પીએફ ઉપાડ, પેન્શન વધારો અને વીમા કવર જેવી મોટી ભેટો મળવાની છે. તો હવે આ કર્મચારીઓની લાંબી રાહનો અંત પણ આવવાનો છે બહેનો. તો ખાસ કરીને વાત કરીએ તો હવે આ જે અપડેટો છે તે ટૂંક સમયમાં જાહેર થશે. તો હવે જોઈએ કે ક્યારે જાહેર થાય. તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.